ભાવનગરના તળાજા તાલુકામાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો દૂર કરવાની નોટિસ આપવાથી હવે જે લોકો હતા તે લાલઘુમ થયા હતા. ધાર્મિક સ્થાનોના દબાણો દૂર કરવાની નોટિસથી બજરંગ દળ લાલઘુમ જોવા મળ્યું. સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ લાખાભાઈ પુવાની પ્રશાસનને ખુલ્લી ચેતવણી. જો મંદિરોના દબાણો દૂર કરશો તો લડી લેવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ ભોગે હિન્દુ મંદિરોને નહીં તોડવા દેવાનો પણ તેઓએ હુંકાર કર્યો. તળાજા ટાઉનમાં 15 થી 20 હિન્દુ મંદિરો તોડવાની પાલિકાએ નોટિસ આપી છે. નોટિસમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા સપ્તાહમાં રજૂ કરવા પણ ફરમાન. તળાજા ટાઉનમાં 15 થી 20 હિન્દુ મંદિરો તોડવાની જે પાલિકાએ નોટિસ આપી છે તેને લઈ હવે બજરંગ દળ પણ લડી લેવાના મૂડમાં છે. નોટિસમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા જે હતા તે રજૂ કરવા પણ ફરમાન કરવામાં આવ્યું. તળાજાની અંદર પણ આખું અમારા પાસે બજરંગ દળ પાસે એવું લિસ્ટ પણ છે કે ગેરકાયદેસર જમીનો ઉપર, સરકારી જમીનો ઉપર મોટા મોટા 3-3 માળના બિલ્ડિંગો ખડકી દેવામાં આવે છે. પોતાના અમુક ધાર્મિક સ્થાનો પણ એના માટે ઊભા કરવામાં આવ્યા છે. તો આ પ્રશાસનને અને આ નેતાઓને આ જે ધાર્મિક સ્થાનો છે એક વર્ગ વિશેષના એ કોઈને દેખાતા નથી, પણ હિન્દુ સમાજના મંદિરો, નાની નાની એમથી દેરીઓ એ બધું દેખાય છે. આજે વર્ષોથી તળાજા બંધાણું પહેલાના અમુક મંદિરો છે, છતાં પણ એ મંદિરોને આજે તોડવા માટેની નોટિસો મળી છે. આ બજરંગ દળ દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવે છે કે આ જે નોટિસો છે તરત પાછી ખેંચી લેજો, એક પણ મંદિરો તોડવામાં નહીં. હા, તમારા સુપ્રીમ કોર્ટનું પાલન તમારે કરવું હોય તો જેટલા પણ દબાણો છે એ બધા જ ને તોડી નાખી અને પછી અમારા પાસે આવજો. અમે સ્વયં આ જે કંઈ દબાણો નડતરરૂપ હશે એ બધા દબાણો અમે સ્વયં હટાવી લેવા માટે અમે બંધાયેલા છીએ.